પણ હું ધન્યવાદ આપું છું. આજના વચનના વિષયમાં આપણે જવાના છે અને આજના વચનનો વિષય છે કે માણસ એકલી રોટલી કે નહીં પરંતુ હરેક ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો દ્વારા જીવી શકે છે. હાલેલુયા. આજના વચનનો વિષય છે માણસ એકલી રોટલી કે નહીં પરંતુ હરેક ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો દ્વારા જીવી શકે છે. હા, આજનો વચનનો વિષય છે. એને વહાલાવો કે આપણે જીવનના અંદર આત્મિકતા બાબતમાં પણ આપણે જીવતા રહેવાના છો તો દેવના વચનના આધાર લેવું પડશે. હાલેલુયા. શારીરિક રીતે છુટકારો પામવાનું હોય તો પણ દેવના વચનને ટેકો લેવું પડશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. સારું, આજના વચનનો વિષય છે માણસ એકલી રોટલી કે નહીં પરંતુ હરેક ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો દ્વારા માણસો જીવી શકે છે. હાલેલુયા. આવતા શુક્રવારે હું તમને પૂછીશ તો તમે જવાબ આપી શકશો. સારું, જ્યાં વાંચીશું તો આપણને એ જ શબ્દ મળશે. શબ્દો અને શબ્દો અને શબ્દો જોવા મળશે. 3 થી 4 જગ્યા પર વાંચીશું આપણને એક જ શબ્દ ત્યાં જોવા મળશે કે માણસ એકલી રોટલી કે નહીં દેવના મુખમાંથી શબ્દોથી માણસો જીવી શકે છે. એટલે શબ્દો 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 આપણને જોવા મળશે. સારું, વચન વાંચીશું. પરિચયના વચન છે. આપણે જ્યારે પ્રાર્થના કરતા હતા પહેલી પ્રાર્થના કરી એ પ્રાર્થનાના અંદર પ્રભુના તરફથી પ્રભુએ આપણને વચન આપ્યું છે. વચન વાંચીશું મથીની સુવાર્તા જેમનો અધ્યાય 4થો અધ્યાય અને તેની 4થી જ કલમ વાંચીએ. પણ તેણે ઉત્તર દીધો. હાલેલુયા. કોણે ઉત્તર આપ્યો? યેસુએ. કોને ઉત્તર આપ્યો? શૈતાનને. હા, પ્રિય વાલવો, આપણે અહીંયા વચન એવી રીતે વાંચ્યું કે પણ તેણે ઉત્તર દીધો. આજે પ્રિય વાલવો, તમારા જીવનમાં પણ કઈ ને કઈ પરીક્ષણ આવે છે ત્યારે તમને ઉત્તર આપતા આવડવું જોઈએ. પ્રાર્થનાથી તમે અધિકાર પ્રાપ્ત કરીને દુષ્ટને સામે તમે લડો. હાલેલુયા. વિશ્વાસ સાથે રહીને દુષ્ટને સામે તમે લડો. પ્રિય વહાલાઓ, તમારા જીવનમાં સમય પર નકારાત્મક વિચાર જે ખોટા વિચારો આવે છે તે વિચારો પર પણ અધિકાર પ્રાપ્ત કરવા માટે દેવનો સામર્થ્ય પ્રાપ્ત કરીને તમે શત્રુને સામે ઉત્તર આપો. હાલેલુયા. તમને અધિકાર આપ્યો છે, પરંતુ આપણે સમયે વહાલાઓ આપણે હારી જઈએ છે. આપણું મન આપણને હરાવી નાખે છે, આપણા વિચારો આપણને હરાવી નાખે છે, આપણે સમય પર પાછળ પડી જઈએ છે. પરંતુ આ દિવસના અંદર સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને કહે છે કે તમે શત્રુની સામે ઉત્તર આપો. હાલેલુયા. પ્રાર્થના સાથે દેવનો અભિષેકને પ્રાપ્ત કરીને તમે ઉત્તર આપો. શરીરમાં કમજોરી આવે છે તો વાલામાં તમે ઉત્તર આપો. દેવના વચન કહે છે કમજોરને હું બળ આપીશ અને નબળાને હું બળ આપીશ. દેવના વચન કહે છે વચન સાથે તમે બોલો તો તમારા મુખમાંથી પવિત્ર આત્માની આગ નીકળે છે અને તમે શત્રુના સામે લડનારા એક સૈનિક બનશો. હાલેલુયા. હાલેલુયા. ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા એવી રીતે વાત કરે છે પણ માણસ એકલી રોટલીથી નહીં જીવશે. હા વાલાવો, આજે આપણે શારીરિક રીતે શરીરનો રોટલી ખાઈએ છે આપણું શરીરના માટે ટકાવવા માટે, પરંતુ આત્મિક રોટલી એ માટે આપણને ખાવાની જરૂર છે પ્રિય વાલાવો કે આપણો આત્મા તાજો બને. હાલેલુયા. આત્મા જ્યારે તાજો બને છે તે માટે આપણે શરીરને દુઃખ દઈએ છે, આત્મા કષ્ટ કરીએ છે, ઉપાસને પ્રાર્થના કરીએ છે. ઉપાસને પ્રાર્થનામાં મારી પ્રિય ભાઈઓ અને બહેનો તમે દેવનો સામર્થ્ય પ્રાપ્ત કરો. હાલેલુયા. હાલેલુયા. સમય પર એવું નહીં કે એ બહુ બળવાન છે, બહુ સારો વ્યક્તિ છે, એ જ ઉપાસ કરી શકે. હું નહીં પ્રિય વાલો, તમારા જીવનમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ઉપાસનો જીવન હોવો જોઈએ. હાલેલુયા. જ્યારે તમે ઉપાસ સાથે દેવનો સામર્થ્યને દેવનો અભિષેકને તમે પ્રાપ્ત કરશો તો તમારી સામે ડરાવનારી, તમને ગભરાવનારી, તમને પાછળ ખેંચનારી, તમને દુઃખી કરનારી એ આત્મા પર તમે અધિકાર લેશો. હાલેલુયા. તમે ભણ હોય કોઈ વાંધો નહીં, ચાહે તમારા જીવનમાં કઈ ગણતરી નહીં કોઈ વાંધો નહીં.
પ્રિય વાલો, ચાહે તમારા પરિવારમાં કોઈ કિંમત રહી, કઈ વાંધો નહીં. ચાહે તમારા પરિવારના આગળ તમે દુષ્કારેલા હોય, કોઈ જ કિંમત નહીં, કોઈ વાંધો નહીં. પરંતુ એક કામ કરો પ્રિય વાલાઓ, તમારા જીવનમાં પ્રાર્થના અને સાથે ઉપાસના જીવન વિતાવો. હાલેલુયા. તમે ઉપાસના અંદર ઉતરી જશો ત્યારે તમારા જીવનમાં તરહો તરહને પરીક્ષણો પણ આવશે તમને પાછળ કરવા માટે, પણ એક જવાબ આપવાનો છે, માણસ એકલી રોટલી કે નહીં પરંતુ દેવના વચનથી જીવે છે. હાલેલુયા. મારો યેસુ મારો હથિયાર છે એવા સમજીને પ્રિય ભાલાઓ તમે સ્થિર રહેવાનું છે. મારા ઈશ્વર મારો કવચ છે, તમે એવો હિંમત રાખીને તમે સ્થિર બની રહો. પ્રિય ભાલાઓ, નક્કી વિજય તમારી બનશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને વાત કહે છે, વાંચો એ જ વચન વાંચી હજુ. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં, માણસ એકલી રોટલીથી નહીં એમ લખેલું છે. પ્રિય વાલાઓ, જેવું દેવના વચન લખેલું છે તે વચન પ્રમાણે ઈશ્વર જરૂર આપણી સુરક્ષા પૂરી પાડશે. આમેન. હાલેલુયા. વાલાઓ, દેવના વચન દ્વારા વારંવાર આપણે મધ્ય કહેવામાં આવે છે અને તે વચન આપણે યાદ રાખવાનું જરૂર છે. આમેન. જે વાણી ભવિષ્યવાણી પ્રભાતવાણી દ્વારા પ્રભુના શબ્દો દ્વારા પ્રભુ આપણી સાથે બોલે છે તેને યાદ રાખવાનું જરૂર છે. હાલેલુયા. આપણી યાદ શક્તિને વિશેષ તેજસ્વી બનાવવાની જરૂર છે, કારણ કે દેવ મારા માટે શું બોલ્યો છે, મારા ભવિષ્ય માટે શું બોલ્યો છે, મારા પરિવારના માટે શું બોલ્યો છે, મારા વ્યક્તિગત જીવન માટે શું બોલ્યો છે. જેવી રીતે યેસુ કહે છે એમ લખેલું છે. આજે આપણે પણ સમજવાનું છે, મારા માટે પ્રભુ આવી વાણી બોલ્યા છે. હાલેલુયા. મને સંતાનનો આશીર્વાદ આપવાનો છે, મને છુટકારો આપવાનો છે, એમના શબ્દો છે તે જીવિત છે. આમેન. હાલેલુયા. મારી પ્રિય ભાઈઓ ને બહેનો, આપણે તો દેવના લોકો છે, કમજોરી નથી. આમેન. હાલેલુયા. દરેક લોકોના જીવનમાં હિંમતનો આત્મા પણ હોવો જોઈએ. જ્યારે તમારી સામે સમય પર દુષ્ટ કોઈક વ્યક્તિને મારીને તમને નિરાશ કરતો હોય તો તેની સાથે લડવાનું નહીં, પરંતુ અધિકાર સાથે પ્રાર્થના કરવાનું છે. હાલેલુયા. તમારી પ્રાર્થનામાં દેવનો અભિષેક ઉતરી પડશે અને તમારી પ્રાર્થના એવી થશે પ્રિય ભાઈઓ, તમારા પ્રત્યે જે વ્યક્તિના જીવનમાં નફરત ભરેલું હોય ને તો તમારી પ્રાર્થના દ્વારા એના જીવનમાંથી દુષ્ટતાની નફરતની આત્મા નીકળી જશે. અને તમે પ્રાર્થના કરજો. એમ લખેલું છે, તમે એકલા નથી, મારો દેવ મારી સાથે છે. એવો શબ્દો લઈને જો તમે પ્રાર્થના કરશો ને તો બી ઈશ્વર તમારો પક્ષ બનીને લડશે અને તમારી સામે જે નફરત કરનારી, તમારી વિરોધીઓ, તમને દુઃખ દેનારી દુશ્મનોના યુક્તિઓના જાળ ઈશ્વર તોડી પાડશે. હાલેલુયા. શક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર કહે છે એમ લખેલું છે. પ્રિય વહાલાઓ, વચન કહે છે એમ લખેલું છે, માણસ એકલી રોટલી કે જીવશે નહીં પરંતુ પ્રિય વહાલાઓ હરેક દેવના મુખમાંથી શબ્દો દ્વારા જીવશે. આમેન. આજે આ સંસારિક જગતમાં રહેતા વહાલાઓ 2 દિવસ જિંદગી આપી છે. આ જિંદગીમાં જીવતા આપણને સુખનો અનુભવ કરવા માંગીએ છીએ, આપણે શાંતિનો અનુભવ કરવા માંગીએ છીએ વહાલાઓ, તો દેવનો આશરો લેવું પડશે. હાલેલુયા. વચન જ્યારે આપણી મધ્ય છે તો તમે કમજોરી નથી, તમે તો મહાન દેવના અભિષેક થયેલા દીકરાઓ અને દીકરીઓ છે. હાલેલુયા. જો તમે વચન ભૂલી ગયા હોય તો જરૂર તમારા જીવનમાં પરીક્ષણમાં તમે પડી જશો, તમે હાર ખાશો, પણ વચન તમારા જીવનમાં છે અને વચન તમારા મનમાં છે તો જરૂર તમે હરેક દુષ્ટ પર તમે વિજય પામશો. આમેન. હાલેલુયા. મને વચન કહે છે માણસ એકલી રોટલી કી નહીં જીવશે. હા પ્રિય વહાલાઓ, શારીરિક રોટલી શરીરને ટોકાવવા માટે આપણને જરૂર પડે છે, પરંતુ આત્મિક રોટલી આપણા આત્માને તાજો અને મજબૂત બનાવે છે. હાલેલુયા. શારીરિક જ્યારે રોટલી
શરીરમાંથી કમજોરી નીકળી જાય છે, શરીરમાંથી નબળાઈ નીકળી જાય છે. માણસ કહે છે ખાવાનું ખાવાતું નથી, રોટલી ખાવાતી નથી, ભોજન લેવાતું નથી, આ વ્યક્તિના શરીરમાં આ બીમાર છે. વહાલાઓ, જરૂર આ તકલીફના કારણે એવી તકલીફ તમારા જીવનમાં થતી હોય, પણ એક વાત પર તમે ધ્યાન કરજો, દેવના વચન તરફ ધ્યાન કરજો. હાલેલુયા. એ દેવના વચન તમારી સાથે છે તો વહાલાઓ, તમારા શરીરમાંથી પણ કમજોરી નીકળી જશે અને ઈશ્વરના રક્ત દ્વારા તમને ચંગાઈને છુટકારો મળશે. હાલેલુયા. મારી બહેનો ને મારા ભાઈઓ, આ દિવસના અંદર તમારા જીવનમાં કોઈ બી વ્યક્તિ, કદાચ તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ વ્યસની નશામાં હોય તો વહાલાઓ, તમે બીજું ત્રીજું નહીં કરો, એક જ કામ કરો, ઉપવાસ ને પ્રાર્થના કરો. હાલેલુયા. તમારું કામ કઈ અધિકારી સોય કરવાનું હોય પણ નહીં કરતા હોય, તમારે બીજું ત્રીજું કઈ કરે નહીં, ઉપવાસ ને પ્રાર્થના સાથે જાઓ. હાલેલુયા. તમે કઈ પરીક્ષામાં ફેલ ને નિષ્ફળતા થતા જતા હોય, તમે બીજું ત્રીજું કઈ કરે નહીં, ઉપવાસ ને પ્રાર્થના સાથે પરીક્ષા આપો. હા, ઈશ્વરને આગળ કરીને તમે ચાલો. નક્કી તમે નિષ્ફળતા નહીં થશો, દેવ તમને સફળતા આપશે. સમય પર વહાલાઓ, આપણા જીવનના અંદર એવું લાગે ઘણા વર્ષો થઈ ગયા છે, મારા કોઈ ઘરમાં સુધાર થતો નથી, કોઈ પરિવારમાં સુધાર થતો નથી, કોઈ મને કર્જના બોજમાંથી મને નીકાળતું નથી, મારા જીવનમાં શાંતિ નથી. એક જ કામ કરો, ઉપવાસ ને પ્રાર્થના કરો. હાલેલુયા. ઉપવાસ ને પ્રાર્થના સાથે પ્રિય વહાલાઓ, તમે દેવના ચરણે એવો નમી જાઓ, તમે એવો નમી જાઓ કે નમી જવાથી વહાલાઓ, તમે પવિત્ર આત્માનો અભિષેકની આગ પ્રાપ્ત કરશો અને તમારા પરિવારમાં જે એકતા કરનારી, શાંતિ લૂંટનારી, મનને દુઃખ પહોંચાડનારી, શરીરમાં બીમાર નાખનારી એ સગળી આત્માઓને ઈશ્વરના પવિત્ર આત્માને આગ દ્વારે ઈશ્વર બાળી નાખશે. હાલેલુયા. નક્કી મારા પ્રિય ભાઈઓ ને બહેનો, તમે ઈસુના નામમાં વિજય પ્રાપ્ત કરશો. હાલેલુયા. તમારા જીવનમાં કઈ પરીક્ષણો હોય છે, આપણા જીવનમાં કઈક દુઃખ આવી જાય છે ત્યારે નિરાશ થઈને આપણે વિચાર કરવા માંગીએ છીએ, વિચાર કરીને બેસી રહ્યા છે, વિચાર કરીને ઊંઘી રહ્યા છે, વિચારમાં એવું લાગે કેમ મારું ભવિષ્ય બનતું નથી, કેમ મારા જીવનમાં શાંતિ નથી, કેમ મારા જીવનમાં સુખ નથી, કેમ મને ઉત્તર મળતી નથી, કેમ ઘણા બધા પ્રશ્નો આવે છે, આપણી મનની સાથે લોડે છે. અને તું એટલું ઉપવાસ કરે છે તો બી, એટલી પ્રાર્થના કરે છે તો બી, એટલું ચર્ચમાં જાય છે તો બી, એટલું દાન ધર્મ કરે છે તો બી, તું એટલા વર્ષોથી ખ્રિસ્તી છે તો બી તારા જીવનમાં આ સંકટ નથી નીકળતું, એટલે તમે એવો વિચારશો કે દેવ મારી સાથે બોલતું હશે. નહીં, એ તે દુષ્ટ આત્મા તમારી મનની સાથે લોડે છે. પરંતુ વહાલાઓ, એવી આત્માઓની સામે અધિકાર લેવા માટે તમે ઉપવાસ ને પ્રાર્થના કરો. હાલેલુયા. હાલેલુયા. કોઈ વ્યક્તિ એવો પણ વારંવાર બોલતો હોય કે તમારા જીવનમાં વારંવાર દુઃખી પચે, એવા શબ્દોથી તમને ગાળ આપતો હોય, એવા શબ્દોથી તમારા મનને તોડી નાખતો હોય, તો વહાલાઓ, એના બંધન, એનામાંથી એ આઝાદી થાય એ માટે તમે ઉપવાસને પ્રાર્થના કરો. હા, તમારી ઉપવાસની પ્રાર્થના દ્વારા ઓટોમેટિક દેવ એને નમ્ર બનાવશે. હાલેલુયા. માટે વચન કહે છે, એમ લખેલું છે, વચન એવું લખેલું છે પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમારી પ્રાર્થના સાંભળી લઈશ. હાલેલુયા. વચન એવું લખેલું છે, તમે એકલા નથી. વચન એવું લખેલું છે, હું તમારી આગળ ચાલીશ. વચન એવું લખેલું છે, હું તમારા આંખમાંથી આંસુ લૂછીશ. વચન એવું લખેલું છે, હું તમારી સાથે રહીશ. વચન એવું લખેલું છે, પ્રિય વહાલાઓ, હું તમને બચાવીશ ને છોડાવીશ. હાલેલુયા. એમ લખેલું છે, માણસ એકલી રોટલીથી નહીં જીવશે. વહાલાઓ, આ દિવસના અંદર યેસુના સામર્થ્ય અને યેસુના ટેકો આપણને લેવું પડશે. હાલેલુયા. યેસુએ વાત કરી છે, તમે પ્રાર્થના કરો, તો આપણા જીવનમાં પ્રાર્થનાનો દિવસ સળગવો જોઈએ. વચન કહે છે, તમે ભક્તિને માન આપો, તો દેવના સેવાને પણ માન આપવું જોઈએ. વચન કહે છે, પવિત્ર વચન વાંચો, તો વચનને આપણે મનન કરવું પડે, કારણ કે એમ લખેલું છે, જેવું વચન લખેલું છે તેવું કરશો તો નક્કી વહાલાઓ, વિજયને આપણે જીત આપણા જીવનમાં મળશે. હાલેલુયા. સાજાપણા પૂરતા જ નહીં, કોઈ વ્યક્તિ સાજાપણા પૂરતા જ હોય છે. સારું થયું જવું જોઈએ, પછી કઈ નહીં, સકરાવ મળવું જોઈએ, પછી કઈ વાત નથી.
નોકરી મળવી જોઈએ પછી કઈ નહીં, બીજું કઈ નહીં. વહાલાઓ એના કંઈક એના હેતુ હોય છે. હાલેલુયા. આપણી પાસે કંઈક દેવની યોજના હોય છે. આપણને નોકરી મળી એટલે સાથે સાથે સેવામાં પણ આપણો નમૂનો પણ હોવો જોઈએ. હાલેલુયા. સેવામાં પણ ભાગ હોવો જોઈએ. હા, આપણે જીવનમાં સાચોપણો મળ્યો એટલે બહુ જ પતી ગઈ ને દેવના સાક્ષીના માટે ઊભા રહેવું પડે. હા પ્રિય વહાલાઓ, આપણા જીવનમાં આપણો પતિ કદાચ બહેનો કંઈક વ્યસન નશાને પાપના બંધનમાં હોય તો એક જ નિર્ણય કરવાનો છે પ્રિય, ઉપાસના પ્રાર્થનામાં ઉતરી જવાનું છે. તમારી ઉપાસના પ્રાર્થના દ્વારા ઓટોમેટિક દેવ એના આંખોને ખોલી દેશે. હાલેલુયા. એને આંખને પ્રભુ ખોલી દેશે. સાચું શું છે ને જૂઠું છે તે શું છે તે ભાન દેવ દેવડાવશે. ભાઈઓ, તમારી પત્ની તમને નહીં માનતી હોય, કોઈ બી કજે કંકાસમાં વાદવિવાદમાં. આજે એક ભાઈ એકવાર મને કહેતા હતા અને એવી વાત કરતા હતા, કદાચ આજે બી આવી હશે કોઈ વાંધો નહીં, પણ એવું વાત મને માલુમ પડી, મને કહેવામાં આવ્યું કે પત્નીએ પુરુષને માર્યો. સમજો, બેન પતિને મારતી હોય તો શરમની વાત. બહેનો, કોઈ બી તમારો ગુસ્સો કે ગમંડ હોય તો ઈસુના નામમાં કાઢી નાખજો. દેવે મને જે વચન આપ્યું છે તે તમને હું કહું છું. ગમંડ કે ગર્વિષ્ઠ કઠણતા હોય તો ઈસુના નામમાં કાઢી નાખશો. સહન કરવા તમારું મન નહીં થતું હોય ને તમે ઉપવાસમાં ઉતરી જજો. ઓટોમેટિક તમારા જીવનમાંથી દુષ્ટતાની જે ગમન ને ગર્વિષ્ઠ નીકળી જશે. જેને ગુસ્સો નહીં નીકળતો હોય તો તમે ઉપવાસમાં ઉતરી જજો. પ્રિય વહાલાઓ, જો તમારા જીવનમાં સહન નહીં થતો હોય તો તમે ઉપવાસમાં ઉતરી જજો. તમારા જીવનમાં ભીમા નહીં નીકળતી હોય તો બી ઉપવાસમાં ઉતરી જજો. વહાલાઓ, દેવના વચન કહે છે તે વચન પ્રમાણે એના અધીનતામાં અને એની હાજરીમાં નમવું જ પડે. હાલેલુયા. ત્યારે જ આપણા પરિવારમાં શાંતિ રહે, ત્યારે જ આપણા પરિવારમાં આશીર્વાદ ટોકી રહેશે, ત્યારે જ આપણા પરિવાર સલામતીથી રહેશે, ત્યારે જ આપણે આશીર્વાદના દીકરા અને દીકરી બનશું અને આપણી સાક્ષી પણ બનશે. હાલેલુયા. વહાલાઓ, દેવના વચન કહે છે એવું કહે છે, માણસ એકલી રોટલી કઈ નહીં જીવશે, પરંતુ હરેક ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો દ્વારા માણસ જીવે છે. હાલેલુયા. આપણે દેવના આધાર પર ચાલવાનું છે, દેવના આધારી પર ચાલવાનું છે, દેવના ટેકો પર ચાલવાનું છે, દેવના સામર્થ્યના આધારે ચાલવાનું છે. વચન કહે છે તે પ્રમાણે કરવાનું જરૂર છે. આમેન. વચન એવું કહે છે, એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં જીવશે. હા વહાલાઓ, આજે સંસારિક જગતમાં જીવતી વખતે પણ આપણને દેવના સહાયની જરૂર છે. હાલેલુયા. દેવને આગળ કરીને ચાલીએ, દેવનો અવાજ સાંભળીએ, દેવના વચનના ભયમાં ચાલીએ, જેથી કરીને આપણને આત્મિક છુટકારો બી અને શારીરિક છુટકારો બી ફક્ત ઈસુ પાસેથી મળશે. હાલેલુયા. આજે માણસના જીવનમાં એટલું ધારે છે મારી શારીરિક છુટકારો મળવો જોઈએ, પછી કઈ વાંધો નહીં. અને શારીરિક છુટકારા માટે આપણે આવીએ છીએ પ્રિય વહાલાઓ, અને સમય પર શારીરિક છુટકારા માટે પ્રાર્થના પણ કરાવીએ છીએ. અને પ્રાર્થના કરનારા ભક્ત પ્રાર્થના કરે છે ત્યારે કોઈક વ્યક્તિ એવા હોય છે પ્રાર્થના કરે તેને જયા કરે, પણ એનો બી વિશ્વાસ હોવો જોઈએ. કોઈક વ્યક્તિ કેવા હોય છે, હું તમને કહું છું, પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થના કરે ને અને તે વ્યક્તિ હાથ બાંધીને એવી રીતે ઊભા રહે, છુટકારો મળે ઉધરની મળે, પાછી જે કરે તે કરે ને તો કઈ એવું નહીં. હાથ નહીં બાંધવાનું પ્રિય વાળો, હાથ ખુલ્લા કરો. હાલેલુયા. મન ખોલો. હાલેલુયા. દિલ ખોલો. હાલેલુયા. પ્રિય વાળો, આપણે જ્યારે શરીરનો ખાવાનું હોય ત્યારે હાથ નથી બાંધતા કે બાંધતા છે? હા, નહીં બાંધ. પેલી રાંધનારી બેન મોઢામાં નાખી દે તો નહીં નાખી દે, મારો તો હાથ બાંધી રાખે એવું કરતા છે કે નહીં? પ્રિય વહાલાઓ, હાથ ખલીએ છે, મોઢું પણ ખલીએ છે. એ જ પ્રમાણે શારીરિક છુટકારોના માટે આપણું હાથ પણ ઊંચા કરવાનું જરૂર છે. આપણે હાથ લાંબા કરવાની જરૂર છે, દેવને પાસે માંગવાનું છે. હાલેલુયા. આપણી આંખ પણ બંધ કરીને પ્રાર્થના કરવાની જરૂર છે. આપણું મન દેવના તરફ લાગવાનું જરૂર છે. ત્યારે ઈશ્વરનો શક્તિના સામર્થ્યનો શબ્દ આપણને ઓળખી છે. આપણી શરીરમાંથી બધી કમજોરી, આપણા શરીરમાંથી બધી
ઈશ્વરનો સામર્થ્યનો શબ્દો દૂર કરશે. હાલેલુયા. શબ્દોમાં આગ છે પ્રિય વહાલાઓ, શબ્દોમાં સુરક્ષા છે પ્રિય વહાલાઓ, શબ્દોમાં જીત છે વહાલાઓ, શબ્દો દ્વારા સુરક્ષા છે પ્રિય વહાલાઓ, શબ્દો દ્વારા સલામતી હોય છે વહાલાઓ, અને શબ્દો આપણો એક આશ્રય સ્થાન છે. હાલેલુયા. અને શબ્દો કોણ છે? યેસુ છે. અને યેસુના આધાર લેવું પડશે. માટે પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુને વચન કહે છે, માણસ એકલી રોટલીથી નહીં જીવશે, પરંતુ દેવના હરેક મુખમાંથી શબ્દો દ્વારા જીવશે. માણસ પોતાના શક્તિથી નહીં કઈ કરશે, દેવના શક્તિથી સબળું થઈ શકશે. હાલેલુયા. મારી પ્રિય વહાલાઓ, માટે શું કહેશે? વાંચો જો વાંચો. માણસ એકલી રોટલીથી નહીં, માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ છે દેવના મોંમાંથી નીકળે છે તેથી હરેક શબ્દો દેવના મુખમાંથી નીકળે છે. કોના મુખમાંથી? દેવના મુખમાંથી. અને એવા શબ્દો હોય છે આપણા જીવનના દુઃખદાયક શબ્દ નહીં. હા, એવા શબ્દો હોય છે આપણે નિરાશ થઈએ એવા શબ્દ નહીં, એવા શબ્દો હોય છે આપણે તૂટી જઈએ એવા શબ્દ નહીં, પરંતુ એના શબ્દોમાં ઉત્તેજન ભરેલું હોય છે. હાલેલુયા. એના શબ્દોમાં પ્રિય વહાલાઓ આપણને હિંમત મળે એવા શબ્દો હોય છે, કારણ કે આપણો પ્રભુ દયાળુ પ્રભુ છે. હાલેલુયા. માણસ સમય પર ગુસ્સો થઈ જાય છે, માણસ સમય પર કઠણ થઈ જાય છે, માણસ સમય પર બેમનવાળા થઈ જાય છે, માણસ સમય પર માણસની સાથે નફરત કરે છે, માણસ સમય પર કઈક વ્યક્તિના પ્રત્યે એના કઠણ મન થઈ જાય ને એની સાથે બોલવામાં વ્યવહારમાં એક પાસા થઈ જાય. એવો આપણો દેવ નથી. હા પ્રિય વહાલાઓ, તે તો દયાથી ભરાયેલો દેવ છે, તો પ્રેમથી ભરાયેલો દેવ છે. તેના શબ્દો દ્વારા પ્રિય વહાલાઓ ઈશ્વરના લોકોને હિંમત અને પ્રસાન કરે છે. હાલેલુયા. હાલેલુયા. વહાલાઓ, સમય પર આપણા જીવનમાં કોઈ બી વ્યક્તિ તમને કઈક કારણે કાં તો કઈ કારણ નહીં હોય તો બી લોકો તમને સમય પર છોડી દેશે અને પ્રેમ નહીં કરશે, પણ ઈશ્વરનો ટેકો તમે લેશો અને પ્રભુને કહેશો, પ્રભુ તું મારી સાથે રહેજે, પ્રભુ તું મારી પાસે રહેજે, તો પ્રભુ પાસેથી શબ્દ એવો જ મળશે, તું બીસ નહીં, હું સાથે છું. પ્રેમાળ શબ્દોથી, પ્રેમાળ અવાજથી આપણી સાથે પ્રભુ બોલશે. આમેન. હાલેલુયા. એવા પ્રેમી પિતાને આપણે સેવા કરીએ છીએ, એવા પ્રેમી પિતાને આપણે આશરો લેવા આવ્યા છે, એવા પ્રેમી પિતાની પાસેથી આપણે આશીષ પ્રાપ્ત કરવા માટે આવ્યા છે, એવા પ્રેમી પિતાને આપણે અવાજ સાંભળવા માટે આવ્યા છે. મારી પ્રિય વહાલાઓ, પ્રભુ વચન કહે છે, મારા શબ્દો એવો છે કે તમારા જીવનમાંથી બધી બંધનો તોડી નાખે છે. હાલેલુયા. દેવના શબ્દોમાં એવો પાવર પણ હોય છે. હા, એવું નહીં કે પ્રિય વહાલાઓ એક ચારે જગત પરિવારે કાંઈ ઉત્તર નહીં મળે, કઈ જ જવાબ નહીં મળે, હમણાં ખબર નહીં ત્યાં બા જઈએ શું થશે, એવું નહીં. દેવ પાસે જવાથી વહાલાઓ દેવ આપણું સગળું જીવન બદલી નાખે છે. આમેન. જીવન બી બદલી નાખે છે, પરિવારમાં બી બદલાવ થઈ છે, ખેતીવાડીમાં બી બદલાવ થઈ છે, ધંધા રોજગારમાં બી બદલાવ થઈ છે, અરે બાળ બચ્ચામાં પણ બદલાવ થઈ છે, નોકરી રોજગારમાં પણ બદલાવ થાય છે. અરે હર ક્ષેત્રમાં ઈસુના શબ્દોનો અંગીકાર કરશો તો હર ક્ષેત્રમાં આપણું બદલાવ થશે અને થશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર કહે છે, માણસ એકલી રોટલીથી નહીં જીવશે. હા વહાલાઓ, માણસ એકલી રોટલીથી નહીં જીવશે, પરંતુ હરેક ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો દ્વારા માણસ જીવશે. હાલેલુયા. માણસ એટલે આપણે બધા. હા, નાના હોય, મોટા હોય, જુવાન હોય, સેવક હોય, વડીલ હોય, કોઈ બી વ્યક્તિ હોય, વહાલાઓ દેવ પર આધાર રાખનાર, દેવ પર ભરોસા રાખનાર, દેવ પાસે આવીને માંગનાર વ્યક્તિને દેવ ખાલી હાથે નહીં મોકલશે. હાલેલુયા. એકને મુલાકાત કરશે, તેમાં પ્રેમમાં પક્ષપાત નથી. જગતના બાપ હોય, 3 સકરા હોય, 2 સકરા હોય, તો સમય પર એવું થઈ શકે, મોટા સકરાને પ્રેમ કરતા કદાચ નાના સકરાને નહીં બી કરી શકે. સમય પર નાના સકરા પર કરે તો સમય સકરી પર નહીં કરી શકે.
સમય પર કઈ વ્યક્તિ દેવના અધીનતામાં કાં તો મા બાપના અધીનતામાં નહીં રહે તો સમય પર બાપ એવી રીતે કરી શકે છે, પણ આપણું સ્વર્ગીય બાપ છે, તે આત્મિક બાપ છે, તે એક સરખો આપણને પ્રેમ કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને વચન કે માણસ એકલી રોટલીથી નહીં જીવશે, પરંતુ દરેક ઈશ્વરના શબ્દો દ્વારા માણસ જીવશે. હાલેલુયા. આજે મહાલાભો તમારી સેવામાં તમે સફળતા જોવા માંગતા હોય ને તો ઉપવાસને પ્રાર્થના કરો. મનીમાં તમે ઉન્નતિના જાગૃતિ કરવા જોવા માંગતા હોય તો ઉપવાસને પ્રાર્થના કરો. તમારા જીવનના અંદર પ્રિય વહાલાઓ કોઈ બી બંધન જેવું બોજ જેવું લાગે છે તો તમે ઉપવાસને પ્રાર્થના કરો, કારણ કે ઉપવાસને પ્રાર્થના તમે કરશો એટલે તમારા જીવનમાંથી ઓટોમેટિક દુષ્ટને જાળ હોય કે શત્રુ કુયુક્તને જાળ હોય ઈશ્વર તોડી નાખશે. હાલેલુયા. ઉપવાસમાં એટલી શક્તિ છે અને શક્તિ પ્રાપ્ત કરવા માટે વહાલાઓ દેવના ઉપસ્થિતિમાં નોમી જવાનું જરૂર છે. આમેન. જ્યારે સમય પર આજ્ઞા આપવામાં આવે છે, શુક્રવારે ઉપવાસ સાથે આવો છો, હા કહેવામાં આવે છે કંઈક નહીં. જ્યારે સત્રાવો નહીં હોય એ લોકોને ખાસ આજ્ઞા આપવામાં આવે છે. ઉપવાસ સાથે પતિ પત્ની આવજો કહેવામાં આવે છે તો કરવું પડશે, આજ્ઞાકિત રહેવું પડશે, ત્યારે દેવના શક્તિને દેવના જવાબને આપણે પ્રાપ્ત કરીશું. સમય પર એવું હશે બેનો ઉપવાસ રહેશે, ભાઈઓ કઈ નહીં ધરાઈ રહેશે, નહીં, બંને જણની જરૂર છે, બંને જણાને ઉપવાસ કરવા પડશે. હા, બંને જણ દેવના હાજરીમાં આવવા પડશે. પ્રિય વહાલાઓ સમય પર આપણે દેવના શબ્દોને હલકા ગણી દઈએ છીએ. કોઈક દેવના ભક્તો દ્વારા કહેવામાં આવશે ઉપવાસ સાથે આવજો, હા, પરંતુ સમય પર વહાલાઓ કઈક વ્યક્તિ ઉપવાસના આજ્ઞાકિત રહેતા નથી. પણ હું તમને કહું છું વહાલાઓ, દેવ પાસેથી જવાબ પ્રાપ્ત કરવાના છે તો બંને જણાની પણ એકતા હોવી જોઈએ. હાલેલુયા. બંને જણા દેવના આધીનતામાં હોવા જોઈએ, બંને જણા દેવના શબ્દોને માન આપવાનું હોવા જોઈએ, બંને વ્યક્તિ દેવના વચનના આધીન રહેવા જોઈએ. ત્યારે ઓટોમેટિક તમારા વર્ષોથી બાંધ રાખનારી બંધન વાંઝાપણી દુષ્ટતાની જાન ઈશ્વરના સામર્થ્યના શબ્દો ઈશ્વર તોડી નાખશે. હાલેલુયા. તેના શબ્દોથી તૂટી જશે અને તમારા ગર્ભાશયમાં ઈશ્વરના યોજનામાં સુંદર દેવ બાળકના રચના કરશે. આમેન. ઉપવાસ પ્રાર્થના સામાન્ય નથી. ઉપવાસ પ્રાર્થના એવું નહીં કે ઉપવાસ કરી આખો દિવસ ભૂખા રહેવાનું એટલું તો આવું રહી શકે નહીં. પ્રિય વહાલાઓ, આપણી મનની મરજીમાં આખો દિવસ ભૂખા રહેવાનું અને આજ્ઞાકિત નહીં રાખીએ, પ્રાર્થના નહીં કરીએ, સભામાં નહીં બેસીએ તો આપણે કઈ ફાયદો મળવાનો નથી. હા, ઉપવાસ પ્રાર્થના કરવાનું છે તો આપણા જીવનમાં પ્રિય વહાલાઓ સંગતિ પણ કરવાની જરૂર છે. પ્રભુના નામે સ્તુતિ થાઓ. વચન વાંચીએ એમ લખેલું છે. આજે વાંચી કો માણસ એકલી રોટલીથી નહીં, માણસ એકલી રોટલી કે નહીં, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. હરેક શબ્દો દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવશે. અને એમ લખેલું છે તો કા લખેલું છે? વચન વાંચીએ. પુનઃ નિયમના પુસ્તક તેમના અધ્યાય 8મા અધ્યાય અને 3જી કલમ વાંચીએ. અને તેણે તને નમાવ્યો, અને તેણે તને નમાવ્યો, અને તને ભૂખ્યો રહેવા દીધો, અને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું ન હતો જાણતો, તું ન હતો જાણતો, તેમજ તારા પિતૃઓએ પણ ન હતું જાણ્યું, પિતૃઓ પણ ન હતા જાણતા, એવા માનનાથી તને પોષ્યો, એવા માનનાથી દેવે તને પોષ્યો. હાલેલુયા. જ્યારે ઉપવાસને પ્રાર્થના કરીએ છે ત્યારે વહાલાઓ દેવના લોકોને આત્મિક ખોરાકથી પ્રભુ શું કરે છે? પોષે છે, ધરાવે છે, તૃપ્તિ કરે છે, બળવાની કરે છે અને તેના ચહેરાને એક તેજસ્વી બનાવે છે. હાલેલુયા. શબ્દો પણ બદલાઈ જશે, એના ચહેરામાં પણ ઈશ્વરે તેજ ઉતરી છે. અને પ્રિય વહાલાઓ એ વ્યક્તિના જીવનમાં કઈ આત્મિકતાના જીવનમાં ઉન્નતિ થશે. આમેન. હાલેલુયા. મને કહે છે એવી નમાવ્યો અને તને ભૂખ્યો રહેવા દીધો અને એવા માન નથી દેવે તને પોષ્યો. અને પછી એ સારું કે તે તને જણાવે કે એવી રીતે જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, માણસ ફક્ત રોટલીથી જ જીવતો નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા
માટે વહાલાવો આત્મામાં જીવતા રહેવાનું છે તો દેવના વચનના આધાર લેવું પડશે. શારીરિક રીતે છુટકારો પામવાનું છે તો પણ દેવના વચનને આધાર લેવું પડશે. હા, વચન કહે છે પ્રાર્થના કર, વચન કહે છે પ્રેમમાં રહે, વચન કહે છે પોતાના જીવન તું સમર્પિત કરી દે, વચન કહે છે તું નમ્ર બની જા, વચન કહે છે સહન કરી લે, વચન કહે છે હર વાતોમાં તું નમ્ર જ બની રહે. તો વચન કહે છે તે પ્રમાણે કરવાનું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. સમય પર આપણા જીવનના અંદર મનને હરાવી નાખે. કેટલી વાર પ્રાર્થના કરાવે, કેટલી વાર જાય, કેટલી વાર અરે આપણા મનને ગુસ્સો કરાવીને આપણું મનને દેવના સંગતિથી પાછળ ખેંચી લાવી જાય છે. પરંતુ વહાલાવો આપણા મનની ઈચ્છા પણ નહીં, પરંતુ દેવના ઈચ્છા પર ચાલીએ. હાલેલુયા. અને દેવના યોજનામાં રહીએ ત્યારે આપણા જીવનમાં નક્કી જ ઈશ્વર આપણને સફળતા આપશે. આમેન, હાલેલુયા. ઉપવાસની પ્રાર્થના માણસ સમય પર ખોલકું ગણી લે છે. હા, ઉપવાસ કરીએ છે, ઉપવાસ કરતા છે, દર મહિને કરવાનું તે કરી લેવાનું નહીં. સમય પર માણસે કહે શુક્રવારે કરવાનું તે કરી લેવાનું, બસ કઈ વાંધો નહીં. પરંતુ વહાલાવો ઉપવાસ પ્રાર્થના દેવની સાથ આપણી સંગતિ બને છે. હાલેલુયા. ઉપવાસ પ્રાર્થના દેવની સાથે આપણું મિત્રતા બની જાય છે. ઉપવાસ પ્રાર્થના આપણે દેવના સમ્મુખમાં બેસીએ છીએ. જેવી રીતે મિત્રો મિત્રોની સાથે વાત કરે છે તેવી રીતે ઉપવાસ પ્રાર્થના દેવની સાથે વાત કરવાનો સમય હોય છે. હાલેલુયા. મારા જીવનમાં પ્રાર્થનાની મારી એ વિનંતી છે, પ્રભુ છુટકારોની જરૂર છે, ત્યારે આપણે ઉપવાસ પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના પ્રભુ જલ્દી સાંભળી લે છે. માટે ઉપવાસ ને પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે જઈએ છીએ નાના બાળકો હોય છે ત્યારે મા બાપને પાસે કોઈ વસ્તુ માંગે છે, રોડી પડે છે ત્યારે આપણને દયા ઉત્પન્ન થાય છે. કેમ? વાલા રોડે છે ત્યારે દયા ઉત્પન્ન થાય છે. કારણ કે આપણે જગતના એક બાપ છે, આપણે બાળક છે, કોઈ ભૂખા હોય તો બી આપણને એવું મન લાગે છે કે એને ભૂખ લાગેલી હશે, મેં જલ્દી જલ્દી એને ખાવાનું આપી દઉં, જલ્દી જલ્દી એને એક ખોરાક આપી દઉં. આપણા મનના અંદર એવી દયા ઉત્પન્ન થાય છે. તો ભૂખા રહીને દેવની ઉપસ્થિતિમાં રોડી જો પ્રાર્થના કરતા હોય તો જલ્દી ઈશ્વર આપણને જવાબ આપી દેશે. હાલેલુયા, હાલેલુયા. જેટલું શરીરને દુઃખ દેતા આતોડી કકડાવીએ છે અને દેવના સંબંધમાં દેવના સંગતમાં આપણે જણા જઈએ છે તેટલું વાલાવો જલ્દી આપણા જીવનમાં જવાબ મળશે. આમેન, હાલેલુયા. સમય પર વ્યક્તિને કહેવામાં આવે છે બીમારી વ્યક્તિ છે એને નહીં ઉપવાસ રહી તો સાથે આવેલા વ્યક્તિ ઉપવાસ રહીને આવવાનું, ત્યારે ઉપવાસ રહીને આવવાનું જરૂર છે. કેમ વાલાવો? એક વ્યક્તિના માટે આપણે દરેક વ્યક્તિ એની માટે મહેનત કરવાની જરૂર છે. હા, કે આપણી ઉપવાસની પ્રાર્થના આપણી આંસુ દ્વારે આપણા બીમારી જે વ્યક્તિ છે આપણી પ્રાર્થના દ્વારે દેવ એના પર દયા કરે અને દેવ એને બચાવી લે. હાલેલુયા. મારે એક બેન મને વાત કરતા હતા કે મારા પતિને ઉપવાસ નથી રહેવાતું, એના શરીરમાં કમજોરીના કારણે, પરંતુ જેટલું ઉપવાસ કરવાનું તેટલું ઉપવાસ મારા પતિના માટે હું કરી લઈશ, એવી હિંમતથી બાઈ બોલતી હતી. હા, એવું મન પણ હોવું જોઈએ. હાલેલુયા. આપણા પરિવારમાં કોઈ કે વ્યક્તિ કમજોરીમાં પડી ગયા છે, કોઈ બીમારમાં પડી ગયા છે, કઈક એવી પરિસ્થિતિ હોય છે કે બહાર એને નીકળવા માટે કોઈ રસ્તો માર્ગ નીકળતો નથી, તો સારા હોય તે વ્યક્તિ ઉપવાસ કરીને દેવના હાજરીમાં રહીને બહાર વિનંતી કરતા રહો કે તમારી પ્રાર્થના દ્વારા, તમારી ઉપવાસ દ્વારા તમારા પરિવારમાં જે બીમારમાં પડેલા લોકોને ઈશ્વર બચાવી લે. હાલેલુયા. મારા પ્રિય વહાલાઓ, જ્યારે કોઈ બી વ્યક્તિના જીવનમાં બાળકોને એક ભણવા માટે મૂક્યા હોય ને બાળક ત્યાં રહેતા નહીં હોય તો મા બાપ રડ્યા જ કરવાનું નહીં, ચિંતા કરવાનું નહીં. એવું નહીં કે અમે એટલું બધું ખર્ચો કર્યો, એટલી બધી મહેનત કરી બાળકને ભણવા માટે મૂક્યો, પરંતુ એ રહેતો નથી. બાળકને મારવાનું બી કઈ જરૂર નથી, ચિંતા કરવાનું પણ જરૂર નથી. એક જ કામ કરવાનું છે, ઉપવાસ ને પ્રાર્થના કરવાની છે. હા, તો તમારી ઉપવાસ ને પ્રાર્થના દ્વારા દીકરા કાં તો દીકરી હોય તેના જીવનમાંથી ઓટોમેટિક બંધન હોય કે દુષ્ટતા શક્તિ તે તૂટી જશે. હાલેલુયા. અને તમારી ઉપવાસ ને પ્રાર્થના દ્વારા દીકરાને બુદ્ધિ ઠેકાણે આવી જશે. હા, અને મન લગાવીને ભણવા રહેશે. જ્યાં ભણવા જતો હોય તે જગ્યા પર મન લગાવીને બાળક ભણશે. પ્રિય ભાઈઓ, ઉપવાસ પ્રાર્થના સામાન્ય નથી.
લોકોના મન અને લોકોના જીવનનો છુટકારો અને લોકોના જીવનનો પરિવર્તન ઉપાસના પ્રાર્થનામાં દેવનો સામર્થ્ય કામ કરે છે. હાલેલુયા. આપણે ઉપાસના પ્રાર્થના કરીએ છીએ તો આપણે કરીએ છીએ એવું નહીં, પરંતુ આપણે તો દેવના હાજરીમાં ઉપવાસ કરીએ છીએ, પરંતુ કામ કરે છે, જવાબ આપે છે, છુટકારો આપે છે, પરિવર્તન આવે છે કેવળ દેવના શબ્દો, અને તે શબ્દો ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. એના નામમાં સ્તુતિ થાઓ. વચન વાંચીશું. નંબર 3, લુકની લખેલી સુવાર્તા, જેમના અધ્યાય 7મો અધ્યાય અને 7મી કલમ જરા વાંચીએ. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં. આપણે બાઇબલમાં જઈએ છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત દુનિયામાં આવ્યો ત્યારે એક જગ્યા પર પ્રચાર કરતો હતો, અને સુબેદારનો ચાકર બીમારમાં પડેલો હતો, અને એને ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત બીમારીઓને સાજાપણું આપે છે, દુખિયાને દિલાસો આપે છે, પીડિત લોકોને ઉત્તેજન આપે છે. એ વાત સુબેદારની કાને સાંભળવામાં આવી. હાલેલુયા. અને ત્યારે વહાલાઓ વચન વાંચી આપણે બીજી કલમ. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો, સુબેદારનો ચાકર એક તે વહાલો હતો, તે માંદો પડીને મરવાની અણી પર હતો. માંદો પડીને મરવાની અણી પર હતો. એવો બીમારમાં પીડાતો હતો કે કદાચ નહીં બચશે, એટલે મરવાની અણી પર હતો. અને પછી પણ ઈસુ સંબંધી તેણે સાંભળ્યું. ઈસુ સંબંધી તેણે સાંભળ્યું. ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે સુબેદારે યહૂદીના વડીલોને મોકલીને એવી વાત કહેવામાં આવી કે તું આવીને મારા ચાકરને બચાવ. ઈસુને કહેવામાં આવ્યું કે આવીને તું મારા ચાકરને સાજોપણ કર. અને તેઓએ ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે ઈસુની પાસે આગ્રહથી વડીલોએ આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, હા, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. આ વડીલોએ ઈસુને એવી વાત કરી કે આ સુબેદાર બહુ સારો માણસ છે, એને સભાસ્થાનો પણ બનાવ્યો, લોકોને ઘણું સેવા કાર્ય કરનાર વ્યક્તિ છે, પરંતુ એનો જો ચાકર છે તો બીમાર છે. ઈસુ તું એના માટે એટલું કર કે તું એની પાસે જા અને તું છુટકારો આપ. એવી રીતે એને આગ્રહ કરી. એટલે મારી કહેવાની વાત આ છે, બાળકો આપણે પણ ઈસુની પાસે એટલે તેની હાજરીમાં આવીને શું કરવાનું છે? આગ્રહ કરવાનું છે. હાલેલુયા. પ્રભુ તું મને ઉત્તર આપ, પ્રભુ તું મને જવાબ આપ, પ્રભુ તું મને છુટકારો આપ, પ્રભુ તું મને આશીષ આપ, પ્રભુ તું મને સંતાન આપ. બાળકો આગ્રહથી પણ આપણા જીવનમાં ઈશ્વરનો જવાબને આપણે ખેંચી લાવીએ છીએ. અને પછી પણ તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. હા, ઈસુ તેઓની સાથે ગયો ઈસુ તેઓની સાથે ગયો. અને તેના ઘરથી વેગળો ન હતો. ઈસુ જ્યારે ચાકરના ઘરથી થોડેક દૂર હતો, એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેને કહેવડાવ્યું કે મિત્રોને કહેડાવી મોકલાવી કે સુબેદારે પ્રભુ તું તસ્તી ન લે, પ્રભુ તું તસ્તી ન લે, કેમ કે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. મારા સાપરા તોળે નીચે આવે હું યોગ્ય નથી, તું યોગ્ય નથી. હા, એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં. હા, પણ તું શબ્દ બોલ, તું શબ્દ બોલ, એટલે મારો ચાકર સાજો થશે. હાલેલુયા. શું કીધું સુબેદારે? તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. એટલે શબ્દોમાં સગળું સમાયેલું હોય છે. હાલેલુયા. શબ્દમાં સાધોપણો પણ સમાયેલું હોય છે. હા, શબ્દમાં વાલાવો હરેક વસ્તુ સમાયેલી હોય છે, અધિકાર સમાયેલો હોય છે. વાલાવો દેવના શબ્દો પર વિશ્વાસ રાખવાનું જરૂર છે. હાલેલુયા. ગમે તે બીમાર હોય, ગમે તે રોગ હોય, તમારા જીવનમાં ગાંઠ હોય, ગમે તે બીમાર હોય, પરંતુ દેવના શબ્દ પર વિશ્વાસ રાખવાનું જરૂર છે. અને વાત કરી સુબેદારે વાત કરી, ફક્ત પ્રભુ તું શબ્દ બોલ કે મારો ચાકર જાશે તા સાજો થશે. અને શું કહે છે પછી? કેમ કે હું પણ તાબેદાર માણસ છું. એ સુબેદાર કે હું પણ એક અધિકારી વ્યક્તિ છું, એ મારે તાબે સિપાહીઓ છે. મારી નીચે સિપાહીઓ કામ કરે છે. એકને હું કહું છું કે જા એટલે તે જાય છે. સિપાહીને કહું છું તું કામ કર, તે કામ કરે છે. જા તો જાય છે, આવ તો આવે છે. ચાકરને કહું છું બધા મારા કહેલા પ્રમાણે કરે છે. તો યેસુ તું શબ્દ બોલશે તો
હાલેલુયા. આજે દેવના શબ્દોમાં પાવર છે. આમેન. વાલવો, દેવના શબ્દો સામાન્ય નથી. હા, વાલવો, દેવના શબ્દો પર વિશ્વાસ રાખવાની જરૂર છે. દેવના શબ્દો આપણને કહે છે નક્કી એક દિવસે તારું સિંહને ઊંચું કરવામાં આવશે તો ઊંચું થશે અને થશે. હાલો, હું તમને કહું છું નક્કી તારા જીવનમાંથી બધા બંધન તૂટી જશે. હા, શબ્દ કહેવામાં આવે છે. એક ભાઈને એકવાર પ્રાર્થના કરવા માટે આવ્યો હતો. ભાઈના પત્ની પણ જતી રહી હતી. 1 મહિને 1.5 મહિને જેટલો થઈ ગયો હતો. આવે છે નહીં તે ભાઈ કે મેં ફોન કરું, બહુ આગ્રહ કરું, આવ, જે થયું હોય તે થઈ ગયું, પણ તું આવ. પરંતુ એ આવે જ ને, એટલું મન હઠીલું થઈ ગયું છે. હમણાં તારે મેળે જીવ છે, તારે મેળે ખાજે, મેં આવું ને કઈ નહીં, એ તારા છોકરા છે, તું એને રાખજે, એવું રીતે વાત કરતી હતી એમ કે. અને પેલો ભાઈ સાંજે આવ્યો પ્રાર્થના કરવા માટે. બીજું ત્રીજું તો શું કરું, મેં શું કરું, ઉપાસ બી કરતો છું, પ્રાર્થના બી કરતો છું, પણ મારી પત્ની કેવી એવી થઈ ગઈ છે કે આવતી નથી. એટલે પ્રાર્થના કરવામાં આવી. એને ઘણા વર્ષ પહેલાની વાત કરું છું. તેના છોકરા હમણાં જુવાન થઈ ગયા છે. એકવાર હું એક જગ્યા પર મીટિંગ કરવા ગયેલી હતી. એને ખબર પડી ઓલું બેન આવવાની છે, તે ભાઈ પેશમ મને મળવા આવેલા બંને જણા. તે વાત બી મને યાદ એવડાવતો. તો વહાલો, જ્યારે પ્રાર્થના કરવા માટે તે પેલા ભાઈ આવ્યો અને પ્રાર્થના કરી અને પ્રાર્થનામાં પ્રભુએ એવા શબ્દ આપ્યા, આવતીકાલે જ તારી પત્ની તારે ઘરે આવશે, તને બોલાવવા જવું પડશે નહીં ને ફોન બી નહીં કરવું પડશે. ભાઈને પ્રાર્થના કરી, પણ મનમાં એવું થતું કે મેં ગયો બોલાવવા તો બી નહીં આવી, ફોન કરું તો બી નહીં, કેવી રીતે આવશે. ગયો, થોડો ચાલી ગયો અને પછી ફરી વળીને મને કહે, મનુબેન સાચે આવે કે તું વિશ્વાસ કરે, તું જવાબ દશે. અને મેં કે હજુ પ્રાર્થના કરી દઉં કે મેં પૂછ્યું તારો વિશ્વાસ આવે છે કે નહીં રે, મેં વિશ્વાસ કરતો છે આવડે. એટલે કેમ ફરી આવ્યો પછી? અને પ્રાર્થના અમે પછી નહીં કરીએ ને, નહીં ગયા. સવારે 8:30 વાગે બેન ઓટોમેટિક એને ઘરે આવી ગઈ. અને પછી 10 વાગે ફોન કર્યો પેલા ભાઈએ મને અને કે તે સુમિતા આવી છે. સુમિતા જોતી ના હોય કે જે હોય તે. અને પેલા ભાઈનું નામ દિનેશ, જે હોય તે જે છે તે જ વાત કરું છું તમને. અને પેલી સુમિતા આવી ગઈ. મેં કેમ ધન્યવાદ. કેવી રીતે આવી? એને મોબાઈલ આપણે વાત કરી. હું થયું હું નહીં, આખો રાત મને ઊંઘ નથી આવી. પેલો દિનેશ દેખાય. પેલી દિનેશ દેખાય. તો મેં કેમ આગળ દિનેશભાઈ તમને બોલાવતા તો કેમ નહીં જતા? ખબર નહીં ને હું થઈ ગઈ, હું નહીં. પછી એ કે હમણાં ગમે તે થાય પણ દિનેશને મેં છોડવાની નથી. ધન્યવાદ. દેવના શબ્દો સામાન્ય નથી. દેવના શબ્દોમાં પરાક્રમ સમાયેલું હોય છે. હાલેલુયા. એ પરિવાર શાંતિથી જીવે છે. હમણાં એને એ મને મળવા આવ્યા, મીટિંગ કરવા જગ્યા પર ગયેલી હતી. અને ત્યારે મને મળવા આવ્યા ત્યારે કે તારા છોકરા શું કરતા છે? મેં કે મારા છોકરા છે, પણ તમારા છોકરા વાત કરતા બધી મૂકી. બંને છોકરા ડિગ્રી કરતા તે વાત કરતા હતા. અને સુનિતા સારી સુનિતા કે હમણાં તમે સેવા કરતા છે એટલે બહુ શાંતિથી સલામતીથી. સારી વાત. વાલવો, પરિવારમાં ઈશ્વરની શબ્દોથી ઈશ્વર જવાબ આપીને કામ કરી શકે છે. હાલેલુયા. વાલવો, આપણું મન દેવ ઉપર વિશ્વાસ રાખીને મન લગાવીને માગશું તો દેવ આપણા હકમાં કરશે. હાલેલુયા. પરિવારના જીવનમાં દેવે કર્યું તો આપણા જીવનમાં કેમ નહીં કરે? કરશે કે નહીં? કરશે. દેવના શબ્દ પર વિશ્વાસ રાખો. દેવના વચન કહે છે, શું કહે છે? વાંચી લઈએ, હજુ થોડુંક વાંચી લઈએ, 10 મિનિટ વાંચી લઈએ. સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા. ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થયેલો જોયો. કોણે કામ કર્યો? શબ્દો. અને ઈસુએ બોલ્યો ને,
ઈસુ હતો અને તે શબ્દો આ ચાકરને ઈશ્વરે છુટકારો આપ્યો. આમેન. તાવથી પીડાયેલો, સખત બીમારમાં પીડાયેલો વ્યક્તિ હતો, પરંતુ તેના શબ્દો દ્વારા તાવના રોગને ઈશ્વરે મટાડી નાખ્યો. આમેન. આજે બી તેના શબ્દો જીવે છે. કોઈ બી તાવમાં પીડાતો હોય, માથાને દર્દમાં હોય, કોઈ બી ટીબી કા રોગમાં, કેન્સરમાં, કોઈ બી બીમારમાં હોય, તો ઈશ્વરના શબ્દો આપણા જીવનને ઓળખશે. આમેન. વિશ્વાસ કરશો તો દેવને મહિમા જશો. પ્રિય વહાલાઓ, પ્રભુના નામમાં સ્તુતિ થાવો. આવો સેનું વચન વાંચી લઈશું. પ્રેક્ટિકલના પુસ્તક જેમના અધ્યાય 19મો અધ્યાય અને 13મી કલમ. તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. રક્તથી ઈસુના વિશાળ વલખાણ. આ દેવના ભક્ત યહોને દર્શનમાં જોયું, ઈસુને ઓળખી ગયા અને ઈસુ વિશે વાત સાબુતી કરે કહી શકે છે. તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. તેનું નામ દેવનો શબ્દ છે. અને તો દેવના શબ્દ કોણ હતો? યેસુ. અને તે યેસુ આજે બી મને ને તમને ઉત્તર આપે છે. હાલેલુયા. યેસુએ વાત કરી, માણસ એકલી રોટલી કી નહીં, હરેક ઈશ્વરના મુખમાંથી નીકળનાર શબ્દો દ્વારા જીવી શકે છે. દેવના આશ્રયથી તમે જીવશો. તમે એકલા નથી, તમારો આશ્રય ઈશ્વર છે. હાલેલુયા. તમે ભાઈ નથી, તેના આશ્રય ઈસુ છે. વહાલાઓ, જેના બાપ નથી, તેનો આશ્રય યેસુ છે. કારણ કે તેના વિશે વલખાણ દેતા એણે વાત કરી અને યોહાને એવી વાત કરી કે રક્તથી છટકાયેલો એવો ઝભ્ભો પહેરેલો મેં જોયો અને તેનું નામ તો યહોવાનો શબ્દ છે. હાલેલુયા. શબ્દ છે યહોવાનો શબ્દ. એ યહોવાનો મોકલેલો પુત્ર હતો. આમેન. અને ઈસુ એ યહોવાનો પુત્ર હતો અને એ ઈસુ પર મારે અને તમારે વિશ્વાસ રાખવાનો જરૂર છે. ગમે તે તકલીફ હોય, વાલાવો, આપણા સમય કે ની કહેવાય એવી બીમાર છે, ની કહી શકાય એવી બીમાર છે. હર વસ્તુ, હર આપણા શરીરને પારખનાર અને બનાવનાર તો આપણો પ્રભુ છે. હાલેલુયા. તે આપણને બચાવી શકે છે, તે આપણને છોડાવી શકે છે.